અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં કારમાંથી વેપારીના 5 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। તો કારમાંથી વેપારીના 5 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી। વેપારીની નજર ચૂકવીને 5 લાખ રૂપિયાની ચોરી ચોરોએ કરી હતી। ત્યારે આંગળીયા પેઢીમાંથી નાણાં લઈને આ વેપારી નીકળ્યા હતા। તો ગાડી સરખી ચલાવતા નથી કહીને ચોરોએ ચોરી કરી હતી। બે બાઇક પર આવેલા 3 આરોપીઓ ચોરી કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। આરોપીઓએ વેપારીની કારમાંથી 5 લાખ રૂપિયાની ચોરી કરી છે। અમદાવાદનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં વેપારીની નજર ચૂકવીને 5 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી છે। તો આંગળીયા પેઢીમાંથી નાણાં લઈને વેપારી નીકળ્યા હતા, ત્યારે આ સમગ્ર બનાવ બન્યો હતો। ચોરોએ ગાડીમાંથી 5 લાખ રૂપિયાની ચોરી કરી છે। ગાડી સરખી ચલાવતા નથી કહીને ચોરી આચરવામાં આવી હતી, જેમાં બે બાઇક પર આવેલા 3 આરોપીઓ ચોરી કરીને ઘટના સ્થળેથી ફરાર થયા હતા।